ચાલો આજે એક એવી વાર્તાની સમજૂતી મેળવીએ જે સીધી હૃદયને સ્પર્શી જાય. ચંદનપુર ગામની આ કથા છે જે બતાવે છે કે સાચી નિસ્વાર્થ ભાવના એટલે કે પરોપકાર ખરેખર કેવો જાદુ કરી શકે છે. આજના આ સેશનમાં આપણે એ સમજવાના છીએ કે જ્યારે આપણે ખરા દિલથી કોઈની મદદ કરીએ ત્યારે કુદરત કેવી રીતે અણધાર્યા અને એકદમ મીઠા પરિણામો આપે છે. તો ચાલો શરૂ કરીએ. હવે જરા વિચારો, તમારી સામે એક બહુ મોટી તક ઊભી છે જેની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, અને અચાનક કોઈ અજાણી કે જરૂરિયાતમંદ વ્યક્તિ સામે આવી જાય, તો શું એની મદદ કરવા માટે એ મોટી તક જતી કરવી યોગ્ય છે? આ એક એવો નૈતિક પ્રશ્ન છે જે આપણા આજના વિશ્લેષણના કેન્દ્રમાં છે. ઘણીવાર આપણી મહત્વાકાંક્ષા અને માનવતા વચ્ચે ટકરાવ થાય છે, બરાબર ને? આ વાર્તા આપણને આ જ ગૂંચવણનો બિલકુલ સચોટ જવાબ આપશે. આપણે આગળ વધીએ તે પહેલાં એક શબ્દ બરાબર સમજી લઈએ. પરોપકાર એટલે કે ભલાઈ. સાદી ભાષામાં કહીએ તો પોતાનો સ્વાર્થ સાવ ભૂલીને બીજાનું ભલું કરવું. આ ખરેખર મનુષ્યની અંદર રહેલો એક દૈવીય ગુણ છે. આપણે પેલી કહેવત તો સાંભળી જ છે ને કે ભલાઈમાંથી જ ભલાઈ જન્મે છે. બસ આજના આ વિશ્લેષણમાં આપણે આ જ વાતને જીવંત થતી જોવાના છીએ. આપણે જોઈશું કે કેવી રીતે સારા કર્મો પોતાની જાતે જ એક સાચા અને ન્યાયી પરિણામ સુધી પહોંચાડે છે. તો વાર્તા શરૂ થાય છે એક મજાના ગામથી, જેનું નામ છે ચંદનપુર. અહીં વિવાન અને આરવ નામના બે પાક્કા મિત્રો રહે છે. બંને ગામની સુંદર મજાની પ્રાથમિક શાળામાં ભણે છે. હવે આ શાળા કોઈ સામાન્ય ઇમારત નથી હો, આ એકદમ જીવંત જગ્યા છે. અહીંના શિક્ષકો ખૂબ જ ખંતશીલ છે અને બાળકો પણ એટલા જ મહેનતુ અને સંસ્કારી. આ શાળામાં દરેક તહેવારો હોય કે મહાપુરુષોની જન્મજયંતિ, બધું જ એકદમ હર્ષોલ્લાસથી ઉજવાય છે. હવે બને છે એવું કે એક દિવસ સવારની પ્રાર્થના સભામાં આ શાળાના પ્રેમાળ આચાર્યશ્રીએ એક મોટી જાહેરાત કરી. એમણે કહ્યું કે શાળામાં એક ભજન સ્પર્ધાનું આયોજન થવાનું છે, અને આપણા પેલા બે મિત્રો વિવાન અને આરવ, આ બંને ભજન ગાવાની કળામાં તો એકદમ માહિર. આ જાહેરાત સાંભળતા જ બંનેનો ઉત્સાહ સાતમા આસમાને પહોંચી ગયો. બંને ખૂબ જ લગનથી જીવ રેડીને આ સ્પર્ધા માટે તૈયારીઓ શરૂ કરી દીધી. જીતવાની પૂરેપૂરી ખેવના હતી એમનામાં. સમય વીતતો ગયો અને આખરે સ્પર્ધાનો એ મોટો દિવસ આવી જ ગયો. બંને મિત્રો એકદમ ઉત્સાહથી ભરાઈને ઘરેથી શાળાએ જવા નીકળ્યા. હવે રસ્તામાં ઘર અને શાળાની બરાબર વચ્ચે મગન કાકાનું ખેતર આવતું હતું. બાળકો તો બાળકો છે, એમને થયું કે લાવને ભાઈ, મગન કાકાના ખેતરમાંથી થોડી મીઠી કેરીઓ તોડતા જઈએ. પણ ખેતરમાં જવાનો આ એક નાનકડો નિર્ણય તેમને એક એવી ઘટના તરફ ખેંચી ગયો જેની તેમણે કલ્પના પણ નહોતી કરી. એ ખેતરમાં પ્રવેશ્યા અને તેમની નજર પડી પૂંજીદાદી પર. પૂંજીદાદી ખેતરની વાડના ઓથે નીચે પડેલા હતા. એમની પાસે જે લાકડાનો ભારો હતો ને, એના લાકડા બધે વેરવિખેર પડ્યા હતા. હકીકતમાં થયું હતું એવું કે ચાલતાં ચાલતાં દાદીનો પગ અચાનક એક ખાડામાં પડ્યો. એમને ઠોકર વાગી અને તેઓ જમીન પર પટકાયા હતા. અને કમનસીબે એમના માથાના ભાગે સારી એવી ઈજા પહોંચી હતી. એ સમયે પૂંજીદાદીની સ્થિતિ ખરેખર બહુ દયનીય હતી. વિચારો, 80 વર્ષની ઉંમર, પરિવારમાં આગળ પાછળ કોઈ જ નહીં, ફાટેલા કપડાં અને ખુલ્લા પગે આખો દિવસ સખત મજૂરી કરવાની. છતાં એક કમાલની વાત કહું, ગામના બધા જ બાળકોને આ પૂંજીદાદી બહુ વહાલા. કારણ કે દાદી બાળકોને હંમેશા અવનવી અને મજાની વાર્તાઓ કહેતા, એમની સાથે બેસીને ભજનો ગાતા અને ગામના દરેક બાળક પર કોઈ સગા દાદી જેવો જ અપાર સ્નેહ વરસાવતા. હવે દાદીનો આવો માસૂમ ચહેરો અને હાફતું શરીર જોઈને વિવાન અને આરવનું હૃદય એકદમ પીગળી ગયું. તેમણે એક સેકન્ડનો પણ વિચાર કર્યા વગર તરત જ દાદીની મદદ કરવાનું નક્કી કર્યું. વિવાન સીધો ખેતરના કૂવા તરફ દોડ્યો અને દાદી માટે પીવાનું પાણી લઈ આવ્યો. આરવ પાસે એના ટિફિનમાં કેળા અને ચીકુ હતા. એણે તરત જ કાઢીને દાદીને ખાવા માટે આપ્યા. પછી બંને રૂમાલનું એક ભીનું પોતું બનાવ્યું અને એકદમ કાળજીથી દાદીનો ઘાવ સાફ કર્યો. પણ એક મિનિટ, જરા થોભો. અહીં કંઈક છૂટી રહ્યું છે, ખરું ને? પેલી ભજન સ્પર્ધાનું શું? તમને ખબર છે, દાદીની સારવાર કરવામાં અને એમની દેખરેખ રાખવામાં બંને મિત્રો એટલા બધા મગ્ન થઈ ગયા કે સમય ક્યાં સરકી ગયો એનો એમને જરાય ખ્યાલ જ ના રહ્યો. અચાનક ઝબકારો થયો. એમને યાદ આવ્યું કે અરે, આજે તો શાળામાં સૌથી મોટી સ્પર્ધા છે જેના માટે દિવસોથી મહેનત કરી હતી. એમને તરત જ સમજાઈ ગયું કે હવે બહુ મોડું થઈ ગયું છે. સ્પર્ધા ક્યારનીએ ચાલુ થઈ ગઈ હશે અને શાળા હજી ત્યાંથી પૂરો 1 કિલોમીટર દૂર હતી. ત્યાં સુધી ચાલીને જવામાં તો બધું પૂરું જ થઈ જાય.
છતાં પૂંજીદાદીને આવી કફોડી હાલતમાં એકલા છોડીને જવાનો બંનેમાંથી એકેનો જીવ નહોતો ચાલતો. છેવટે એક રસ્તો કાઢ્યો. નક્કી થયું કે વિવાન દાદી પાસે રોકાશે અને આરવ બને એટલી તેજ ગતિથી દોડીને શાળાએ જશે. આરવ શ્વાસભેર દોડ્યો ખરો, પણ ત્યાં પહોંચ્યો ત્યારે ખબર પડી કે સ્પર્ધા તો ક્યારની પૂરી થઈ ગઈ છે. એટલું જ નહીં, વિજેતાઓના નામ પણ જાહેર થઈ ચૂક્યા છે. બધું જ પૂરું. હવે જુઓ, અહીં સૌથી અગત્યની વાત એ છે કે આટલી મોટી તક હાથમાંથી જતી રહી હોવા છતાં પેલા પૂંજીદાદીએ બંને બાળકોને પાસે બેસાડીને ખૂબ પ્રેમથી સમજાવ્યા અને એમને હિંમત આપી. આરવ નિરાશ મોઢે વિવાન અને દાદી પાસે પાછો આવી ગયો હતો. પણ બરાબર એ જ વખતે ખેતરની પાસેથી ચીમન કાકા એમનું બળદગાડું લઈને પસાર થઈ રહ્યા હતા. બસ પછી તો ત્રણેય જણા એ ગાડામાં બેસી ગયા અને ધીમે ધીમે શાંતિથી ઘર તરફ રવાના થયા. અને પછી વાર્તામાં આવે છે એક જબરદસ્ત વળાંક. બીજી સવારે જ્યારે વિવાન અને આરવ ફરીથી શાળાએ પહોંચ્યા ત્યારે સવારની પ્રાર્થના સભામાં કંઈક એવું બન્યું જેની કોઈને કલ્પના નહોતી. શાળાના આચાર્યશ્રીએ અચાનક જ આ બંને મિત્રોનું નામ માઇકમાં બોલાવ્યું અને સૌથી મોટું આશ્ચર્ય તો એ હતું કે આચાર્યશ્રીએ એમને ભરી સભામાં ભજન ગાવાની એક ખાસ તક આપી દીધી. એમણે કહ્યું કે ગઈકાલે તમારી સાથે જે કંઈ પણ બન્યું તેની મને સંપૂર્ણ જાણ છે. પણ હવે સવાલ એ થાય કે આચાર્યશ્રીને આ બધી ખબર પડી કેવી રીતે? તો એનું રહસ્ય એ હતું કે પૂંજીદાદી જાતે છાનામાના આચાર્યશ્રીના ઘરે એમને મળવા ગયા હતા અને બંને મિત્રોએ તેમને ખેતરમાં કેવી રીતે મદદ કરી અને પોતાના જીવથી વહાલી સ્પર્ધા દાદી માટે જતી કરી એ બધી જ વાત એમણે આચાર્યશ્રીને કરી દીધી હતી. આ સાંભળીને આચાર્યશ્રીને સ્પષ્ટ થઈ ગયું કે ભાઈ આવા નિસ્વાર્થ અને ભલાઈના કામ માટે આ બાળકો સાથે સહેજ પણ અન્યાય ના થવો જોઈએ. સાચા સંસ્કારોનું સન્માન તો થવું જ જોઈએ ને. પછી તો પૂછવું જ શું, બંને મિત્રોએ પ્રાર્થના સભામાં ઊભા રહીને એટલા સુંદર, એટલા ભાવવાહી ભજનો ગાયા કે આખી શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ મંત્રમુગ્ધ થઈ ગયા. અને જ્યારે આચાર્યશ્રીએ એમના ગાવાનું મૂલ્યાંકન કર્યું ત્યારે પરિણામ ખરેખર શાનદાર આવ્યું. આરવને મળ્યો પ્રથમ ક્રમ અને વિવાને દ્વિતીય ક્રમ. આખી શાળાએ તાળીઓના જોરદાર ગડગડાટ સાથે એમના આ અદ્ભુત પ્રદર્શન અને જીતને વધાવી લીધી. પણ વાત અહીં પૂરી નથી થતી હો. માત્ર સ્પર્ધા જીતવી એ જ અંત નહોતો. આચાર્યશ્રીએ શાળા તરફથી આ બાળકોના ઉમદા કાર્યની કદર કરવા માટે બંને મિત્રોને 1000 રૂપિયાનું રોકડ ઇનામ આપવાની પણ જાહેરાત કરી. હવે જુઓ, આ આંકડો માત્ર કોઈ રકમ નથી, એ એક પ્રતીક છે એમની પ્રામાણિકતા, એમની સેવા ભાવના અને એમણે કરેલા ત્યાગના એક બહુ મોટા અને સાચા પરિણામનું. આચાર્યશ્રીએ એકદમ ગર્વ સાથે આખી શાળાની હાજરીમાં તેમને આ ઇનામ અર્પણ કર્યું અને સાથે સાથે તેમણે બધા જ વિદ્યાર્થીઓની સામે વિવાન અને આરવની આ નિસ્વાર્થ સેવાની વાત વર્ણવી. કેવી રીતે તેમણે પોતાનો સ્વાર્થ બાજુ પર મૂકીને એક વૃદ્ધ અને લાચાર દાદીની મદદ કરી. આખી ઘટના જણાવી. અને આ સાંભળીને આ વાત ત્યાં બેઠેલા દરેક વિદ્યાર્થી માટે એક જીવંત પ્રેરણા બની ગઈ. આ સમગ્ર કથામાંથી જે શીખ મળે છે તેને જો એક જ વાક્યમાં કહેવી હોય ને તો ગોસ્વામી તુલસીદાસજીની આ પંક્તિઓ એકદમ સચોટ બેસે છે. પરહિત સરિસ ધર્મ નહીં ભાઈ. એટલે કે બીજાનું ભલું કરવા સમાન આ દુનિયામાં બીજો કોઈ જ મોટો ધર્મ નથી. ખરું ને? વિવાન અને આરવે કોઈ પણ અપેક્ષા વગર માત્ર ને માત્ર માનવતાના ધોરણે મદદ કરી અને અંતે જુઓ, કુદરતે તેમને એમની ભલાઈનું કેવું સુંદર સન્માન અપાવ્યું. તો હવે અંતે આપણે સૌ એક બહુ ઊંડા વિચાર સાથે આજની આ સમજૂતીને અહીં પૂર્ણ કરીએ. જરા વિચારો, આપણે આપણા આજના આ દોડધામવાળા અને વ્યસ્ત રોજિંદા જીવનમાં આ પરોપકારના ગુણને કેવી રીતે અમલમાં મૂકી શકીએ? જરૂરી નથી કે દરેક વખતે આપણે કોઈ બહુ મોટો ત્યાગ જ કરવો પડે. બસ જરા આસપાસ નજર દોડાવો. કદાચ કોઈ એક નાનકડી મદદની રાહ જોઈ રહ્યું હોય જેનાથી એમના ચહેરા પર એક મોટું સ્મિત આવી શકે. છે ને વિચારવા જેવી વાત? ચાલો આપણે સૌ આ વિશે ચોક્કસ વિચાર કરીએ. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.